ડ્રગ્સ માફિયાઓને રોકવા માટે હવે એઆઈનો સહારો લેવામાં આવશે. નાર્કોટિક્સ જે પણ કેસીસ છે તેની તપાસ માટે નેરિટ એઆઈ લોન્ચ કરવામાં આવ્યું છે. ડ્રગ્સ તપાસમાં એઆઈનો ઉપયોગ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું, જેમાં તપાસમાં થતી જે પણ પ્રક્રિયાત્મક ભૂલો છે તે એઆઈની મદદથી અટકી જશે. એફઆઈઆરનું તાત્કાલિક એનાલિસિસ થશે. તપાસ અધિકારીને રિયલ ટાઈમ સલાહ મળશે. તો બચાવ પક્ષની દલીલોનું પૂર્વાનુમાન પણ લગાવવામાં આવશે. મુંબઈના એઆઈ સ્ટાર્ટઅપ સાથે મળીને આખું આ ટૂલ જે છે તે બનાવવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાને રોકવા માટે એઆઈનો સહારો લેવા માટે ગુજરાત હવે પ્રથમ રાજ્ય બન્યું. નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિર્મલ, વધતું જતું ડ્રગ્સની હેરાફેરીના કારણે જે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટને જે કેટલી મુશ્કેલી સર્જાતી હતી, હવે તે નહીં સર્જાય. એઆઈ કઈ કઈ બાબતોમાં તપાસમાં મદદ કરશે? જો ડ્રગ્સના કેસની તપાસ કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ બન્યું છે કે જે એઆઈ થકી હવે ડ્રગ્સના કેસોની તપાસ કરશે. ડ્રગ્સ માફિયાને રોકવા માટે એઆઈનો ગાડીઓ પોલીસ દ્વારા કસવામાં આવ્યો છે. નાર્કોટિક કેસની તપાસ માટે નારિટ એઆઈ એટલે કે નાર્કોટિક એનાલિસિસ એન્ડ આરએજી બેઝ ઇન્વેસ્ટિગેશન ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. જે તપાસમાં અત્યાર સુધી કેટલીક પ્રક્રિયાત્મક ભૂલો થતી હતી તે હવે અટકી જશે તેમ ગૃહ વિભાગનો દાવો છે. સાથે જ એફઆઈઆર જ્યારે પણ અપલોડ કરવામાં આવશે તાત્કાલિક ધોરણે તેનું એનાલિસિસ કરશે અને તપાસ અધિકારીને રિયલ ટાઈમ તપાસ માટેની સલાહ પણ આપશે. એટલે આમ જે કાયદાકીય સલાહ પણ મળશે, કાયદાકીય પુરાવાનું પણ સૂચન થશે. એટલે જે તપાસમાં પ્રક્રિયાત્મક ભૂલો અટકતી હતી તે હવે નહીં અટકી શકે. ફોર્સ મલ્ટીપ્લાયર તરીકે આખી આ એપ્લિકેશન કામ કરશે કે જેમાં કાયદાકીય પુરાવાનું પણ સૂચન મળી શકશે. મુંબઈના એઆઈ સ્ટાર્ટઅપ સાથે મળી અને વડોદરાના અન્ય વધુ એક સ્ટાર્ટઅપ બંને મળીને આખી આ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી છે. ટૂંકમાં ડ્રગ્સ માફિયાઓને રોકવા માટે એઆઈનો ગાડીઓ કસવામાં આવ્યો છે. આભાર નિર્મલ તમામ વિગતો માટે.